જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું અમદાવાદના ફેમસ દાળવડા. આમ તો દાળવડા વરસાદની સિઝનમાં સારા લાગે અને શિયાળામાં ઠંડીમાં સરસ લાગે, પણ બધાને ખાવાની ઈચ્છા હતી કે દાળવડા બનાવો, કંઈક અલગ ફરસાણ કંઈક બનાવો, ભજીયા, દાળવડા. અમુક વાર ઈચ્છા થાય તો મેં કીધું લાવો આજે દાળવડા બનાવી દઈએ. અને દાળવડા તળેલા મરચાં હોય, ડુંગળી હોય, કોથમીર મરચાંની ચટણી હોય, એની સાથે ખાઈ શકો છો. બહુ સરસ લાગે છે. તો વિડીયો ફૂલ જોજો. જે લોકો નવા છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો દાળવડા બનાવવા માટે મેં મગની દાળ ફોતરાવાળી લીધી છે, 1 વાડકો ભરીને. તેને આવી રીતે 3 પાણી નાખીને હાથથી મસળીને ધોઈ દેવાની છે અને 4 થી 5 કલાક પલાળી દેવાની છે. અને ચોખ્ખું પાણી નાખીને મેં આ દાળ પલાળી રાખી છે. તો ફ્રેન્ડ્સ, હવે 4 કલાક પછી આ દાળ એકવાર ચોખ્ખું પાણી નાખીને ફરીવાર ધોઈ દેવાની છે 4 કલાક પછી. અને એ ફોતરા વધારાના નીકળી જશે અને પાણી કાઢી દેવાનું છે ચાળણીમાં, એકદમ કોરી કરી દેવાની છે. હવે મિક્સર જારમાં આ દાળ નાખીશું આપણે અને પછી એમાં આ 2 નંગ લીલા મરચાં છે તીખા, એ નાખીશું. અડધો ટુકડો આદું છે એ નાખીશું. જો તમે લસણ ખાતા હોય તો 5 થી 6 નંગ લસણની કળીઓ અંદર નાખીશું. કોથમીર નાખીશું. કોથમીરને લસણ ખાતા હોય તો જ નાખજો. અને થોડુંક 2 થી 3 ચમચી પાણી નાખજો. અને પછી મિક્સર જારમાં એકદમ ક્રશ કરી દેવાની છે આપણે. તો એકદમ ક્રશ કરી દીધી છે. તમે જોઈ શકો છો આ રીતનું બેટર આપણું હોવું જોઈએ દાળવડાનું. હવે આપણે બાઉલમાં દાળવડા કાઢી દઈશું. જોઈ લેવાનો કોઈ દાણો રહી ગયો હોય, કોઈ આદુનો ટુકડો રહી ગયો હોય કે લીલા મરચાં રહી ગયા હોય તો ફેરવી દેવાનું એકવાર. તો મારે એકદમ ક્રશ થઈ ગઈ છે. હવે સ્વાદ મુજબ થોડુંક ચપટી મીઠું નાખીશું. ઘણા લોકો લાલ મરચું નાખતા હોય, જો ઘરમાં સૌની ચોઈસ, પણ અમદાવાદમાં જે રીતના બને છે એ રીતના હું બનાવવાની છું. ગેસ ચાલુ કરીને તેલ ગરમ કરવા મૂક્યું છે. એકવાર આપણે 3 થી 4 મિનિટ ફીણી દેવાનું અને પછી જ દાળવડા બનાવવાના છે. તો મેં 2 થી 3 મિનિટ સુધી ફીણી દીધા છે. જો તમારે સાજીના ફૂલ નાખવા હોય તો નાખી શકો છો, પણ મેં નાખ્યા નથી. તો દાળવડા ઉતારીશું, ગેસ ધીમો રાખીશું અને પછી ઝારાના મદદથી ગોલ્ડન બ્રાઉન તળવાના છે. કાચા ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. ફેરવતા જઈશું અને દાળવડા સરસ મજાના આપણે તળી દેવાના છે. જો ફાસ્ટ ગેસ રાખવાનો નથી, નહીં તો ઉપરથી કડક અને અંદરથી કાચા રહી જશે. તો ફેરવતા જવાનું છે. બધા દાળવડા આપણે રેડી કરીશું. તો જોઈ શકો છો હવે ઝારાની મદદથી આ ટીશ્યુ પેપર પર કાઢી દીધા છે. હવે આ મરચાં છે એ પણ તળી દઈશું. સરસ લાગે છે મરચાં સાથે ખાવાની. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે સર્વ કરીશું. તો દાળવડા આપણે પ્લેટમાં મૂકીશું, સાથે મરચાં મૂકીશું, સાથે ડુંગળી મૂકીશું. અને આ દાળવડા જો ઘરમાં તમારે ચટણી બનાવવી હોય તો મારી ચટણીની રેસીપી પણ છે. તો તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો, ચા સાથે પણ ખાઈ શકો છો. અને આ દાળવડા બહુ સરસ લાગે છે. જો મેં ડુંગળી મૂકી છે, લીલા મરચાં મૂક્યા છે. જુઓ, સરસ મજાનો આપણે દાળવડા રેડી થઈ ગયા છે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલને શેર કરજો. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.